ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એમ એનું ક્યાંક ગોઠવાઈ જાય ને હિતેશભાઈ અંદર અહીંયા આવે ને ઈ જે આવે એને અહીંયા કાંઈ તકલીફ નથી. જો કદાચ એને પૈસાની દાણાની કાંઈ અગવડ આવે તો હું બેઠી છું. તમ તારે મારે કાંઈ ન જોઈએ, હું હાસવા તૈયાર હિતેશભાઈ. મારા પપ્પાને હાથે નહીં કાંઈ ઘટે. અનાજ પૈસા કદાચ હું સાસરે ગઈ હોય તો ત્યાંથી હોય ને અહીંયા આપી જાય. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો હેલો હિતેશભાઈ ધમેશા બોલો. હાજી. એ હિતેશભાઈ હું જેસર તાલુકાના કરજરા ગામમાંથી બોલું છું. બોલો બોલો. એમાં એમ છે કે મારા મમ્મી ઓફ થઈ ગયા છે. બરાબર. અને અમે 3 જણા જ હતા, હું, મારા મમ્મી અને મારા પપ્પા. બરાબર બરાબર. હા, આ વીજપડી સુડાસમામાં રમેશભાઈ છે ને એને તમારો નંબર આપ્યો. એ કે આમાં મારા ભાઈ છે ઈ. બરાબર. ઈ કે તમે એને ફોન કરશો ને તો ઈ કે તમારો ઓડિયો મૂકશે તો ઈ કે તમારા લાયક એવું હશે ને તો ઈ કે તમને કેવડાવશે એમ. બરાબર બરાબર. એ માટે તમને ફોન કર્યો. તે ઈ અમારી મમ્મી છે ને એને એટેક આવી ગયો રાતે. ઓહો. અમે ફેમિલીમાં 3 જણા જ હતા. નથી મારે કોઈ ભાઈ કે નથી મારે કોઈ બેન. હું ને મારી મમ્મી ને મારા પપ્પા અમે 3 જણા જ હતા. એવું હતું એમ. તમારો વિડીયો મૂકવાનો છે? હા, અમારે વિડીયો મૂકવાનો છે. હું તમારી ઉંમર કેટલી છે બેન? એટલે મારા પપ્પા માટે ગોતી છે અમે, મારા માટે નહીં. ના ના, એ તો હું સમજી ગયો. ખાલી તમારી ઉંમર પૂછું, એ તો મને ખ્યાલ છે. તમે બોલ્યા એટલે તમારા મમ્મી ગુજરી ગયા એટલે જ કરવાનું છે. મારી ઉંમર? હા, મારી ઉંમર છે 19 વર્ષ. અચ્છા અચ્છા અચ્છા. તમારા પપ્પાનું વર્ષ? એમાં 50 વર્ષ છે. બરાબર છે બરાબર છે. હા, એમાં એમ થાય કે હું જો સાસરે વહી જાઉં તો પછી મારા પપ્પાને રાંધીને કોણ દે ને રોટલા કરીને કોણ દે. તમારી વાત સાચી છે બેન. બરાબર. હા, સમજી ગયો. આમ છે. જો મારે મમ્મી હોત તો કઈ વાંધો નતો એમ. જો હું સાસરે વહી જાઉં બરાબર છે તો પછી મારા પપ્પાને રોટલા ને એને તકલીફ થાય એમ. સાચી વાત છે બેન, સાચી વાત છે. તો તમારા પપ્પાનું નામ શું છે? એનું નામ છે મનજીભાઈ ભગવાનભાઈ બાખલકિયા. મનજીભાઈ ભગવાનજીભાઈ? ભગવાનજીભાઈ નહીં, ભગવાનભાઈ. ભગવાન ભાઈ, હા. બાખલકિયા. બાખલકિયા. હા, બાખલકિયા. બરાબર છે બરાબર છે. અમે બાબર થઈ. વાણંદ કયો તો ભલે, બાબર કયો તો અચ્છા ભલે. અચ્છા અચ્છા અચ્છા. બાબર. વાણંદ કહેવાય. સુડાસમાં વીજપડી હતા ને રમેશભાઈ, હાજી. મોહનભાઈ, મારા ભાઈ છે, એના ઘરના ને એટેક આવી ગયું. અચ્છા અચ્છા. ઓલો દરજી કામ કરે એ જ ને? હા, એ કાલે અહીંયા આવ્યા હતા. અચ્છા અચ્છા અચ્છા. દરજી કામ કરે છે. મામા ભાણેજ થઈ. અચ્છા, તમે મામા પાણે છો? હા, મામા ભાણ. એને મને વાત કરી મામા, ઈ કે આ હિતેશભાઈ ધમેશિયા છે, કે મેં એને વિડીયો આપ્યો છે મારું, ઈ કે તમે સાંભળો. મેં એનું સાંભળ્યું. બરાબર છે બરાબર છે. પછી મેં ફોન કર્યો તો ઈ કે તમે 8 વાગે ફોન કરજો હિતેશભાઈ ને. હાજી હાજી. હા, તે આમ છે. આ દીકરી એક છે ને, હવે કાલ વહી જાય તો મારે કોઈ નથી. મેં 2-3 ભાઈઓ છે. મેં એક મોટા ભાઈ સુરદાસ છે, એ ઓફ થઈ ગયા છે. અચ્છા અચ્છા અચ્છા. અને એમથી નાના સુરત રહે છે ને હું એકલો અહીંયા છું ને આ દીકરી છે બસ. બરાબર છે બરાબર છે. હા, હું આ દરજી કામ કરું છું ને મારે 5 વીઘા જમીન છે. એમ? 5 વીઘા જમીન? એ હું આપી દઉં છું ફાર્મ વળીએ 10,000 રૂપિયા આપે એમ વર્ષ? આ દીકરી છે આશા વર્કરમાં. હું આશા વર્કરમાં નોકરી કરું છું. મારે 5,000 પગાર છે. અને 5 છે ઓલો 5,000 પગાર છે. અહીંયા પ્રાઇવેટ નોકરી છે મારે, શિક્ષકની. હે? પીડીલાઇટ તરફથી છે મારે શિક્ષકની નોકરી. એમાં 5,000 ઈ ને આશા વર્કર નોકરી કરું એમાં 5,000 ઈ, એમ કરીને કુલ 10,000 નું કામ હું કરું છું. બરાબર છે બરાબર છે. અત્યારે તો ઘર બધું અમારે મારા ઉપર હાલે છે. પાણી બધું ઘરે, પાણીની સુવિધા, બધી સુવિધા, ઘર, મકાન, જમીન બધું. આવાસના મકાન છે, 2 રૂમ છે. એમ? રૂમ, રસોડું, 2 રૂમ. હા,
બે થઈ. અમે હું ને મારા પપ્પા અને બે મારે ક્યાંય જવાતું નથી સાહેબ, દીકરીને મૂકીને કે બહાર ગામ કોક મરણ હરણ થઈ ગયું હોય તોય નથી જવાતું. તમારી વાત સાચી છે, થોડુંક ઘર અને રેઢું દીકરી એ મૂકીને મારે ક્યાં જવું? બરાબર છે, ઘર રેઢું આવી એ તો position છે મારી. બરાબર છે, બરાબર છે. ને મારી પાસે ફોન નથી, આ દીકરીના નંબર છે પણ તો ઓલા નહીં મૂકતા, વળી કોક ના હેરાન ના બેરાન. ના 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 કોઈ હેરાન ન કરે, ઈ તો હું તમને કોન્ફરન્સમાં કરાવીશ. કોઈ એવું આવશે ને તો હું જ તમને કોન્ફરન્સમાં કરાવીશ, આપણે નંબર જાહેર નહીં કરીએ. ઓલું જે કેટલા હા હિતેશભાઈ, આ ઓલા રેણુકાબેન મકવાણા છે આપણે ભાવનગર, એનો વિડીયો મેં કાલે જોયો. બરાબર છે, બરાબર છે, 37 નંબર 437 નંબરનો વિડીયો છે ઈ. બરાબર છે, બરાબર છે. હા, ઈ બેન ની વ્યથા મેં જોઈ, ઈ બે આખો વિડીયો જોયો, આખો ઓડિયો જોયો. ભાવનગર. બરાબર છે. આ એનો ઓડિયો આવેલો હતો, આમાં તે મેં જોયો તો મેં કીધું એને હારે કઈ વાત થાય એમ હોય તો એમ. કરાવીશ, એની સાથે વાત કરાવીશ તમને. હા એમ તો એટલે મેં જોયું એનો વિડીયો, એના હસબન્ડ છે એને છોડીને જતા રહ્યા, એના છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે, અત્યારે ભાડે મકાનમાં રહે છે આ ઈ. ભાડું નથી પૂરું પડતું ને, બરાબર છે. અને પડ્યા થાન તો વાહ. ફ્રેક્ચર આવ્યું ને. હા. અચ્છા, નહીં તો વાત કરાવીશ તમને, એની સાથે વાત કરાવીશ. તમારું ગામનું નામ શું છે બેન? કરજાળા. કરજા. કરજાળા. કરજાળા, જેસર તાલુકો. કરજા. હા કરજાળા. કરજાળા. હા હા. જેસર તાલુકો ને જિલ્લો ભાવનગર. અચ્છા, જેસર તાલુકો અને જિલ્લો હા જિલ્લો ભાવનગર. જિલ્લો ભાવનગર. અહીંયા બગદાણાની બાજુમાં જ અમારે ગામડું આવે. એમ બરાબર. બાપા સીતારામ આવે કે નહીં બગદાણા? હાજી, હા બગદાણા. તે અહીં તો આપણે સાપરિયાળી જેસર રોડ ઉપર જ અમારું ગામ કરજાળા આવે. બરાબર છે, બરાબર છે. ત્યાં એક દીકરી છે, દાદા વરે જીજીતી, ચાહે 15 વરે આ દીકરીનો જન્મ છે મારે ઘરે. ઓહો ઓહો. ત્યાં જેમ બે ના બે હતા. અમને આના મમ્મી આંગણવાડી 20 વર્ષ આંગણવાડી હાંકી. હે. તે એક દી શરદી ને ઉધરસ થઈ ગઈ, મોટા કુટુંબડા દવાખાને લઈ ગયો. બરાબર છે, બરાબર છે. ત્યાં રાતે 11 વાગે એટેક આવી ગયો. ઓહો હો હો હો. બોલો. બીમારી કાંઈ નથી ભાઈ, બીમારી એને કાંઈ હતી ખાલી શરદી ને ઉધરસ ને તાવ જ હતો, હમ. એમાં એને એટેક આવી હવે ગયો એમ રાતે. છે આમ બાપ દીકરી બે થઈ ને દખી થઈ અટાણા ને રોટલા કરે એવું કોઈ ના. દીકરીની વાટે ઈ વાટે તો મેં દીકરીને રાખી. બરાબર છે, બરાબર હવે છે. મારું ગોઠવાઈ જાય તો દીકરી છૂટી થઈ જાય. તમારી વાત સાચી છે. હા હું એકલો છું, જો કોઈ તકલીફ નથી. પાણી ઘેરે આવે, પાણી ગિરાવે, ચાહે પૈસા કમાવે, ચાહે બહાર જવું હા, નહીં, બસ. કાંઈ લેવા કાંઈ દેવા, ઘરે ઘરનું બસ કામ ખાલી કરું દર્શી. છું ને તાકાતે આવે ને આ બધા ગામડા આજુબાજુ ગામડામાં સોણી ને પેરણ ને એવું બધું ગામડાનું કામ આવે મારી પાસે. એવું છે. તમારે આવક કેટલી છે દરજી કામમાં? હવે આમાં તો છૂટક પ્રમાણે હો ભાઈ આવ્યા કરે એમને. એમ. હા આ બેન ની હા, મારો પગાર પાછો આવે ને હા, એ. 10,000 મહિને 10,000 તો ગણી જ લેવાના મારા. ખેતી ના આવે છે ખેતી ને ઈ 10,000 આવે, અચ્છા અચ્છા. ફાર્મ આપે. ફાર્મ આપે. 5 વીઘા જમીન છે ને 100 મણ સિંગ થાય ને ફાર્મે આપી દીધી. બરાબર છે, બરાબર છે. ગયા વર્ષે 100 મણ સિંગ થઈ હતી. ઓણે 100 ઉપર થાય, ઓણે ફાલ હારો. હા, અમારી વાડીએ કૂવો ને એવું બધું છે, પાણી ને પણ એવું અમારે બધું. સાહેબ કોઈ કામ કરે એવું કામ નથી. કરે એવું નથી કોઈ એમ. હે. આવું તકલીફ છે. હવે બરાબર છે, બરાબર છે. આવાસના મકાન છે, જો 2 રૂમ છે. બરાબર છે, બરાબર છે. પછી એ બધું તો રેડી છે પણ હવે એક આ મુંજાઈ ગયા જઈએ હવે સાહેબ. એમ એનું ક્યાંક ગોઠવાઈ જાય ને હિતેશભાઈ, હમ, હમ, હમ. અંદર અહીંયા આવે ને ઈ જે આવે એને અહીંયા કાંઈ તકલીફ નથી. જો કદાચ એને પૈસાની દાણાની કાંઈ અગવડ આવી તો હું બેઠી છું, તમ તારે મારે કાંઈ ન જોઈએ, હું હાસવા તૈયાર હિતેશભાઈ. તો મારા પપ્પાને હાથે. તો મારા પપ્પાને હાથે ને એવું મારે જોવે છે. ના ના બેન, સમજી ગયો કાંઈ તમારે. ઘટે, અનાજ પૈસા કદાચ હું સાસરે ગઈ હોય તો ત્યાંથી હું એને અહીંયા આપી જાવ એમ. હે. મારે કાંઈ તકલીફ નથી એમ. વાહ. આ હું બધું. એની હારે જ રહેવાની છું તમ તારે. હે. મારે એવું એક વ્યક્તિ જોઈએ છે કે જ્યાં ખાલી ગરીબ રસોઈ જોવે અમારે. ગરીબ જોવે મારે, હા. કે જે રોટલા કરીએ કે રસોઈ પાણી કરીએ, ખાલી ઘર હાસવાનું છે, બીજું કાંઈ હા, નથી ગામડું કરવું. છે. અમારું ગામડું છે અહીંયા એમ. હા એમ. બરાબર છે. એક કોઈ જ ચાલુ બીમાર રાખજો. છે નહીં. ચાલુ કાંઈ કોઈ રાખજો. બીમારી ચાલુ રાખજો. તો ઘરમાં નથી. આમું માણસ કોઈ બીમાર એવું સામું માણસ કોઈ બીમાર ન હોવું જોઈએ. હા એમ. એક જ ચાલુ રાખજો બેન, ચાલુ રાખજો એક જ. હા. હા બેન. હાલો. હા. હા બોલો ભાઈ. હા, એટલે દરજી કામ પપ્પા કરે છે અને તમારે
10,000 ની આવક છે, કારણ કે આંગણવાડીમાં જાઉં છું અને હું આંગણવાડી નહીં, હું આશા વર્કરમાં જાઉં છું. એ અચ્છા, આરોગ્ય વિભાગમાં આવે. અચ્છા આશા વર્કર એટલે આરોગ્ય વિભાગમાં તમે જાઓ છો. હા, એ આરોગ્ય વિભાગમાં આવે. એમાં હું 5,000 કમાઉં છું અને પીડીલાઇટ તરફથી મારે શિક્ષકની નોકરી છે, એમાં હું 5,000 કમાઉં છું. બરાબર છે. તો શિક્ષકમાં તમે કેવડા 10,000 લાવું છું હું. બરાબર, તમે જે શિક્ષકમાં તમે જાઓ છો તો કેવડા બાળકોને ભણાવો છો? બસ આમ 3 થી 8 ધોરણ વાળાને. અચ્છા નાના બાળકો. અચ્છા, નાના બાળકોને. હા, આમ નાના બાલવાટિકા વાળા અને પેલાથી બીજા ધોરણમાં આવતા હોય. બરાબર છે. હા, તમે કેટલું ભણેલા ગણેલા છો બેન? હું ભાઈ 12 ભણેલી છું. એમ, બરાબર છે. પછી પપ્પા છે ઈ કેટલું ભણ્યા છે? 5 ધોરણ ભણેલા છે. ઈ આમ પેલાના વખતમાં તો આમ બહુ જાડી છોકરી થાય 5 સુધી હાલતું. હા, બરાબર છે. ગામમાં 5 ધોરણ ભણેલા છે ઈ. સમજાઈ ગયું. હા, બરાબર છે. હું વીજપડી દરજીકામ શીખ્યો. ઈ વીજપડી દરજીકામ શીખાય. વીજપડી વાળા અમારા રમેશભાઈ છે ને, એને જ તમારો નંબર આપ્યો. કાલ આવ્યા હતા અહીંયા. હાજી. કે મેં મૂક્યો છે ઈ કે વિડીયો, તો ઈ કે તમે એની હારે વાત કરો ને. પછી કે રમેશભાઈ મોહનભાઈ ચુડાસમા આપણે મૂકેલું છે. સાવરકુંડલા તાલુકામાં. હાજી સમજી ગયું. એટલે મેં રાતે આ રેણુકાબેન મકવાણાનો વિડીયો જોયો ને. કોઈ વાંધો નહીં બેન, હું વાત કરાવીશ તમને, એની સાથે વાત પણ કરાવીશ તમને. બરાબર, પણ આપણે આ એક વાત પૂરી આપણે એક જરાક વાત પૂરી કરી લઈએ એટલે શું છે, પછી હું તમને વાત પણ કરાવીશ. અને તમારું જે ગામ છે ત્યાં મકાન તમારે ઘરનું છે, તો કેટલા રૂમ વાળું છે મકાન? ઘરનું મકાન છે મારે, એમાં કોઈની કાંઈ લેવા દેવા નહીં. અમારે પોતાનું ઘર છે. પોતાનું છે. તો એ રૂમ કેટલા છે બેન? મકાન રૂમ છે ને રસોડું છે ધાબા વાળું. હા, અમારે પોતાનું ઘર છે. હા. કેટલા રૂમ કીધા તમે? 2 રૂમ ને 1 રસોડું. અચ્છા, 2 રૂમ રસોડું છે તમારે. પાકું મકાન છે અમારે પોતાનું છે. આવાસના મકાન આવેલા છે અમારે. અચ્છા, એટલે ઓલા ફ્લેટ યોજના ના આવે ને, એટલે ઓલું ફ્લેટ ટાઈપ છે કે ટેનામેન્ટ છે, કઈ રીતનું છે? આમ ફ્લેટ એટલે આમ તમારા મકાન ઉપર મકાન? ફ્લેટ નથી, મકાન છે, પ્લોટમાં બનાવેલું. અચ્છા, પ્લોટમાં મળેલા છે. બરોબર છે, ટેનામેન્ટ. હા, બરોબર છે. એ રીતનું તમારું મકાન છે. બરોબર છે. સમજાઈ ગયું. અને તમારા મમ્મી ગુજરી ગયા એને કેટલો સમય થયો? એને 1 વર્ષ ને 4 મહિના થયા છે. ઓહો, 1 વર્ષ ને 4 મહિના થઈ ગયા. હા, બરોબર છે. ઈ 4 માં ઓફ થઈ ગયા. હા, બરાબર છે. એપ્રિલ મહિના. અચ્છા. પછી તમારા પપ્પા કપડા સીવે છે, તો શું કપડા બનાવે છે, કઈ રીતના બનાવે છે? આમ તો બધાય કપડા, એમાં શર્ટ પેન્ટ, પછી આ જે મોટી ઉંમરના બુઝુર્ગ કપડા પહેરતા હોય, સોણી જબ્બો, બ્લાઉઝ, ડ્રેસ, સલવાર, કમીઝ, એવું બધું સીવી લે. બધું સીવે છે. હા, બધું. બરાબર છે. પણ તમે એમ કહો છો કે પપ્પા એમ કે છે કે 100-200 રૂપિયા રોજ ના આવે, તો 100-200 રૂપિયાનું કામ થાય દરજી કામમાં? એટલે આ ગામડું રૂકે ને, એટલે ગામડામાં આમ તો ઘણા બહેનોને હંચો છે, સિલાઈ મશીન છે, એટલે આમ આ જે સોણી પેરણ ને એવા જે મોટા બુઝુર્ગ હોય ને, એ લોકો કપડા સીવડાવવા આવતા હોય. બાકી સલવાર ને કમીઝ ને એવું તમારા ગામમાં ઘણા બધા સીવે છે, એટલે ઈ ઓછું આવે અત્યારે. એવું છે. એટલે આ તો કઉ છું 100-200 રૂપિયાની આવક એટલે રોજની ઓછી થઈ, કારણ કે 6,000 રૂપિયા થયો મહિને. હા, એની ઓછી થઈ, પણ મારી આવક આવે ને, આમ જમીનની 10,000 આવે અને હું મહિને 10,000 લાવું. તમે તો બેન હારે વયા જાવ ને, પછી તમે હારે જાવ ને, પછી તમારે અહીંયાથી લઈ આવવાનો હક ન બને બેન. એ વાત સાચી, પણ હું બધું પાડી દઉં. ઈ તો તમારી લાગણી સાચી છે. તમને એમ થાય કે મારા પપ્પાને હું કઈ ઘટવા નહીં દઉં, પણ તમે સાસરે વયા જાવ બેન, પછી તમે ત્યાંથી લાવવાનો હક ન બને. ત્યાંથી એ વાત બધી સાચી. તમ તારે જો કાંઈ જરૂર પડે ને તો હું તમ તારે બેઠી જ છું. મારે કાંઈ એટલે ઓછી આવક તો બહુ ગણાય, કારણ કે 5-6 હજાર રૂપિયાનું કાંઈ આવે નહીં અત્યારે મોંઘવારી પ્રમાણે, અને દીપેદી મોંઘવારી વધતી જાય. બરાબર છે. હા, અમારે જમીનના પૈસા મહિને એ તો સમજી ગયો. તમારે 10,000 જેવું એવું આવે છે. વીઘે 3 લાખ તો જમીન માંગો. 15 લાખમાં દેવી છે ને, કે તમારે બેઠા ખવાય. અમારે ઘરાક આવ્યા હતા. સમજાઈ ગયું. હા, બરોબર છે. તમારે વ્યાજ આવે ઘણું. એ કે સમજાઈ ગયું. તમારે કોઈ કામ કરે એવું નથી કે ભાવનગર થી આવ્યા થાય ભાઈ જમીન જોવા. હા,
બરાબર છે, બરાબર છે. તો કે તમારે બેઠા બેઠા ખવાય ઈ કે. હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. ના ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ભલે ને આપણે ઓડિયો મૂકીએ, કોઈ એવું પાત્ર મળી જાય, તમારે જેવું જોતું હોય એવું પાત્ર મળી જાય, બરાબર છે. અમારે કોઈ બીમારી માણસ નહીં, હાજા હારા જોવે. હા, એ તો આવે તે હાજા હારા જ આવે, પછી બીમાર પડે ને. હા, જે તમારા પેલા ઘરના હતા એ આવ્યા ત્યારે હાજર નરવા જતા, પછી બીમાર પડ્યા, બરાબર. હા, એટલે કોઈ વસ્તુ આમાં ગેરંટી વોરંટી ન હોય, પણ છતાંય આપણે ભગવાન પાસે સારી આશા રાખીએ કે તમને સારામાં સારું કોઈ પાત્ર મળી જાય, તમારે જેવું જોતું હોય મળી જાય, તમારે તમારી જે પાછલી જિંદગીમાં તમને એકાબીજાને સહારો મળી જાય એવું પાત્ર મળી જાય એવી આપણે આશા રાખીએ. હિતેશભાઈ, એને ખાલી રસોઈ રોટલા પાણી બસ એટલું, કાંઈ ઉપાધિ નથી અહીંયા. અમારું મકાન જમીન, હું પૈસા લાવું કમાઈને. સાચી બેન, સાચી વાત છે. તો હું જે આવે ને એને હાચવવા તૈયાર છું, એને કાંઈ કમી ન આવે અહીંયા મારી ઘરે. બરોબર છે, બરોબર છે. કોઈ છે નહીં, મારા ભાઈ નથી ને મારી કોઈ બેન નથી, હું એક જ છું અત્યારે. બરાબર છે બેન, બરાબર છે. આવી પોઝિશન છે અમારી. ના ના, 100% આપણે મૂકી જોઈએ, એમાં કાંઈ વાંધો નહીં. ઓડિયો દ્વારા ક્યાંય એવું પાત્ર મળી જાય, તમારી વાત કોક સાંભળે. મારા પપ્પા ફોન નથી રાખતા અને આ મારો નંબર છે. કાંઈ ચિંતા કરો બેન, આપણે નંબર જાહેર નહીં કરીએ, અને તમારો જે નંબર છે ને એ પર્સનલ હું રાખીશ. પછી કોઈ એવો ફોન આવશે તો હું તમને કોન્ફરન્સમાં વાત કરાવીશ, તમે એકાબીજા વાત કરજો. તમને એવું લાગે કે આપણા માટે, તમારા પપ્પા માટે યોગ્ય છે તો પછી આપણે આગળ વધશું, એકાબીજા નંબર પછી આપશું, બરાબર છે. બસ, એટલે આપણે નંબર કોઈને નહીં આપીએ. અને ખાસ કરીને તમારા પપ્પાનો મને એક ફોટો મોકલી આપજો. અને તમે વાણંદ સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ ચાલે? બાબર, બાબર, હા. બાબર કે વાણંદ, આમ અમારે ભાણે વ્યવહાર નહીં, પણ આમ ઈ વાણંદ. અચ્છા, અચ્છા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. આખી વાત. બાબર અને વાણંદ બે અલગ અલગ છે, પણ ટૂંકમાં એકાબીજાને વ્યવહાર નહીં એ રીતે, બરાબર ને? વ્યવહાર નહીં, આમ અમારો ધંધો બાલદાઢીનો જ. અચ્છા, 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 અચ્છા. હા, હું તો જલ્દી કામ કરું તે. કોઈ વાંધો નહીં. તમે બાબર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે? હા, હાલે. બરાબર ને? બીજા કોઈ આપણે આ હિન્દુ ના હાલે એમ, કોળી કે પછી આમ સોહાણ મકવાણા ઈ તો અટક આવે. બરાબર છે, બરોબર છે. એટલે આપણે વાલ્મીકી એવું કોઈ નહીં. ઓકે બેન, ઓકે, સમજી ખાતું પીતું હોય એવું નહીં. બરાબર છે, બરાબર છે. શુદ્ધ શાકાહારી હોય એવું પાત્ર તમારે જોઈએ છે. ખાતા પીતા હોય એવું નહીં, એવું અમારા ઘરે ન હાલે. બરાબર છે. પછી કોઈ એવું કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ હારે દીકરો કે દીકરી એવું હોય તો હાલે? બાળ બચ્ચાની જરૂર નથી. એમ નથી આવે તો? કોઈ દીકરા દીકરી હારે આવે તો હાલે? પણ હવે દીકરી તો આ છે, હું આને દીકરો જ માનું છે. હા, સમજાઈ ગયું. એટલે આ તો શું છે, એક વિકલ્પ છે કે તમે એમ કહો કે આપણે કોઈ દીકરા દીકરી વાળું નથી જોતું તો તમને એવા વ્યક્તિ કોન્ટેક્ટ ના કરે, અને તમે એમ કહો કે દીકરો દીકરી વાળું હોય તો કદાચ એવું કોઈ પાત્ર હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે. બરોબર. હા, એ રીતે એટલે પૂછવામાં આવે તમને આ પ્રશ્ન. હા, એ તો બરોબર છે. દીકરી હોય તો હાલે, પણ દીકરો આપણે આ પછી છે ને, મારા સસરા જયારે ઓફ થઈ ગયા ને, એને બીજું ઘર કર્યું. મારા ઘરમાં હતા એ એક જ હતા, બરાબર છે. હવે એને 65 વર્ષે બીજું કર્યું, દુધાળા નંબર 2. બરાબર, બરાબર. હવે ઈ જો આના મામા થાય અત્યારે બીજું, ઈ ભલે ને બાપ તો એક છે ને માં સુધી, પણ કોઈ આવતા જતા નથી. હા, જો 65 વર્ષે બીજું ઘર કર્યું, એને 2 દીકરા ને 1 દીકરી થઈ. હાલ્યો આ નવી જૂની ના, પછી કોઈ અહીંયા આવતું નથી. આ તો આના મમ્મી ઓફ છે તે દી આવ્યા. ઓહો, બોલો. નકર નહીં કે બાપ ભલે ને બાપ તો એક છે ને, દીકરી માં સુધી હતા. બરાબર છે, બરાબર છે. પણ તે પછી આ મર્યા પછી આવ્યા, ચાવુથી કોઈ નહીં. એટલે ઈ સાહેબ હું બીવ, આ નવી જૂની ના ભેગા થાય ને એટલે. ઈ તો છે, ઈ તો છે. પણ આમાં તો શું છે, હોય તો વાંધો નહીં, દીકરી તો હારે વહી જાય. આમાં તો શું છે કે તમારી અત્યારે એજ છે તો સામે કોઈ બેન હોય એને એજ જ હોય, સમજી લ્યો. જેમ તમારે કેમ દીકરી છે એમ સામે કોઈ પાત્ર હોય એને કઈ સંતાન તો હોય. દીકરી હોય તો હાલે. હા, દીકરી હોય તો હાલે. હા, બરાબર છે. એટલા માટે આ કેવું પડે. બાકી તો આપણે આશા તો સારી જ રાખીએ આપણે કે તમારે એવું કોઈ પાત્ર મળી જાય જેને કઈ સંતાન ન હોય એવું જ પાત્ર મળે. આપણે અપેક્ષા તો હંમેશા સારી જ રાખીએ. આ તો એક વિકલ્પ છે, બરાબર ને, કે ભાઈ આ કોઈ એવું પાત્ર હોય કે એને એકાદી દીકરી હોય તો તમારે હાલે. બરાબર છે, બરાબર ને. પછી આજે તમે ભાઈઓ કેટલા? તમે
ત્રણ ભાઈઓ હતા, એમાં મોટા ભાઈ સુરદાસ હતા, બે આખે અધી ઓફ થઈ ગયા. ઓહો બરોબર છે બરોબર છે. હા, ઈ ઓફ થઈ ગયા ને હવે મારથી એનથી નાના સુરત રહે છે ભાઈ અમારા. અચ્છા અચ્છા અચ્છા. અને હું ત્રીજો નંબર. તમારે બેનો? આ ત્રણ બેનું છે. બરાબર છે બરાબર. ત્રણ બેનું ત્રણ ભાઈઓ અમે. બરાબર છે બરાબર. એટલે બેનો બધા સાસરે જશે ને હા, ત્રણે બેનું સાસરે ને એના ભણ હોતે પરણી એની ઘેર. હા, એ બધાય મોટા. હું સૈયદ ભારુમાં હું નાનો. હા, ભાઈઓમાં બેનોમાં હું નાનો. હેલો. હા, એક જ મિનિટ, બ્લુટૂથ કનેક્ટ થઈ ગયું હતું. હા હા. એટલે ત્રણ બેનો છે એ સાસરે વયા ગયા અને એના ભાણિયા પણ પરણી ગયા છે. હા, એ બધાય પરણી ગયા. બરાબર છે બરાબર છે. હું નાનો, ભાઈઓમાં બેનોમાં હું નાનો. અચ્છા અચ્છા અચ્છા, સમજી ગયો સમજી ગયો. આખી વાત. બધાથી નાનો હું. કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. તમારો ફોટો મને ખાસ મોકલી દેજો. એ અને આપણે નંબર કઈ જાહેર કરવાનો થતો નથી, બરાબર છે? અને ફોન રાખે એટલે સાહેબ કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. આપણે બેનનો નંબર જાહેર નહીં કરીએ. અને બીજી વસ્તુ એ કહેવા માંગુ છું કે અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો અમે ક્યારેય પણ ડિલીટ નથી કરતા અમારી ચેનલથી. એ તો હું સાંભળું છું. હા ભલે ભલે, કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. હો ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હા, અમારો ઓડિયો હશે અહીંયા અમારા સંડાસમાં ક્યાંથી જોવા આવ્યો VIT માં. એમાં મંજીભાઈ કરજાળા બોલશો ને એટલે આ મા દીકરીને અમે ત્રણે આવીશું સાહેબ. એટલે આ જે અમારા સંદાસમ બનાવ્યું ને ત્યારે ઓલું હું કેવા આવ્યા ઓલા ઉતારવા આવ્યા સાહેબ VIT. હા હા હા. VIT વાળા. હા હા હા. વિડીયો ઉતારેલો છે. હા. હું નાની હતી, 5મું ભણતી હતી ત્યારનો એ વિડીયો છે YouTube માં અમારો. અચ્છા અચ્છા, સમજી ગયો સમજી ગયો. એટલે એ વિડીયો તમે જોવા માટે કહો છો કે તમારે તમારે જોવો હોય તો. કરજાળા મંજીભાઈ બોલો ને. હા 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 હા. એટલે તરત આવશે. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. હાલો, હું જોઈશ તમારી વાત. હાજી હા, હાજી. તો ભલે અમે ત્રણે આવીશું તમ તારે એમાં. એમ એમ એમ. ના ના, કોઈ વાંધો નહીં. અચ્છા, મારા બેનનો પણ છે એમાં વિડીયોમાં. એમાં બધું કમ્પ્લીટ બોલશે. અચ્છા અચ્છા અચ્છા, સમજી ગયો સમજી ગયો. આમાં દીકરી ભણતી છે, લખતી છે, 5મું ભણતી. 5 વર્ષની. અચ્છા, તમે નાના હતા. હા હા હા, બરોબર છે બરોબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ અને તમને કોઈ યોગ્ય પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ, બરોબર છે? અને આપણે ઓડિયો મૂકીએ. હા, મને ફોટો એક મોકલી આપજો. હા, અમે સાદા માણસો છીએ. તમારું નામ શું છે બેન? બેનનું નામ શું છે? ભૂમિકાબેન. અચ્છા, ભૂમિકાબેન. ઓકે ઓકે. હા, ભલે ભલે. એટલે આ મેં તમને ભાવનગર વાળી વાત કરી ને રેણુકાબેન ની. હાજી હાજી. એટલે ઈ પાત્ર મને યોગ્ય લાગ્યું, એની વ્યથા મેં સાંભળી એટલે મને ઈ આમ એનો વ્યવહાર સારો લાગ્યો એટલે મારે પૈસા બાકી છે હજી દેવાના ઈ બિચારા. હા હા, બરોબર છે. ના ના, તો બિચારા પડી ગયા હતા ને એટલે પછી આવક બંધ થઈ જાય ને પોતાને. હા, એટલે એના હિસાબે આવક બંધ થઈ જાય એટલે થોડું ઘણું ચડત થઈ ગયું છે. ઈ મેં વિડીયો હાજે જોયું. બરાબર છે બરાબર છે. એટલે ઈ અમને પાત્ર બહુ ગમ્યું. કોઈ વાંધો નહીં. હું હમણાં થોડીક વાર તમને વાત પણ કરાવીશ બેન સાથે, બરાબર? થોડીક વાર એને વાતે કરાવો બેન. એ સારું. 437 નંબર છે. હાજી હાજી. ઓકે. હા હા હા, ભલે ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.